અઘોર નગારા વાગે ભાગ 1 લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ 13 અઘોર કલ્પ ત્યારબાદની 2-3 મુલાકાતો સાધારણ રહી. એક વખતની મુલાકાતમાં જ્યારે હું એકલો જ ગયો હતો ત્યારે મેં તેઓને અઘોર દીક્ષા વિશે જાણકારી મેળવવાના હેતુસર પ્રશ્ન કર્યો. નાગાજી, અઘોર ક્રિયાની દીક્ષા કઈ રીતે લેવામાં આવે છે તે અંગે મને ખૂબ જિજ્ઞાસા છે. તેઓ આજે જરાક ગમ્મતના રંગમાં જણાતા હતા. તેમણે કહ્યું, આ ઉદાસીજીને પૂછી જુઓ. તેઓ પણ અઘોર દીક્ષા લેવાનો આગ્રહ કરી રહ્યા છે. શું તમારી ઈચ્છા પણ અઘોરી બનવાની છે કે? આ પ્રમાણે થોડીવાર ગમ્મત કરીને મૂળ વાતને ઉડાડી દીધી. ફરીથી વાતને મૂળ દોર પર લાવવાની હું રાહ જોઈ રહ્યો હતો. તે દરમિયાન ચલમ સાફી ચાલી રહ્યા હતા. અઘોર દીક્ષાની પદ્ધતિની વાતનું રૂપાંતર કરીને મેં બીજી રીતે વાતની રજૂઆત કરી. મહારાજ, અઘોરી લોકો સ્મશાનમાં રહેવાનું કેમ પસંદ કરે છે? તેમણે ગંભીરતાથી મારી સામે જોઈને કહ્યું, તમને ખૂબ આતુરતા છે, માટે અઘોર ક્રિયાની મુખ્ય વાતો સાંભળી લો. આ અઘોર પંથના ગૂઢ રહસ્યો તેના અનુયાયીઓ જ સમજી શકે છે. તેમણે આગળ ચલાવ્યું. ખપ્પર મેં ખાવે ઓર મસાન મેં લેટે, ઉસકે બચન કો બ્રહ્મા ભી ન મેટે. ઓઘડના આ કથનમાં ભગવાન શંકરના વિદ્યાના પ્રણેતા છે. માતા પાર્વતીજીને સંબોધીને આ વિદ્યાનો ઉલ્લેખ કરાયેલો છે. આ અઘોરીઓમાં પણ મુખ્ય 2 પ્રકાર હોય છે, જેમાં એકને શિવને ઇષ્ટ માને છે જ્યારે બીજા અઘોરીઓ પાર્વતીને ઇષ્ટ દેવી માને છે. તે બંને પ્રકારોમાં પણ પેટા પ્રકારો હોય છે. અઘોર દીક્ષાની ભિન્ન રીતો હોય છે. એક છે જ્યારે સાધક ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરે ત્યારે ગુરુ પોતાની પાસે રાખવામાં આવતી વિશિષ્ટ રીતે સિદ્ધ કરીને રાખેલી માનવ ખોપરીમાં મધ્ય, ચિતાભસ્મ, પોતે જે પ્રણાલિકાનો હોય અથવા જે દેવદેવીનો સિદ્ધ ઉપાસક હોય તેનો ઉચ્છિષ્ટ પ્રસાદ, ગુરુના રક્તબિંદુ, આ બધી ચીજો જેમાં બધામાં પોતાનું આગવું મહત્વ હોય છે. મધ્ય સાત્વિક ક્રિયાથી બનાવેલો હોય છે. ચિતાભસ્મ પણ અમુક દિવસ, અમુક જાતિ, અમુક સમયમાં લેવામાં આવતી હોય છે. તેમજ ગુરુ હોય છે, તેણે જે કોઈ પણ દેવી દેવની ઉપાસના કરીને સિદ્ધિ મેળવી હોય તે દેવદેવીને સાક્ષી રૂપે તેનો પ્રસાદ અને પોતાના રક્તબિંદુ આટલી ચીજોના મિશ્રણને માનવ ખોપરીમાં એકઠી કરવામાં આવે છે, જેને અઘોર પ્યાલો કહેવામાં આવે છે. આ પ્યાલાના પદાર્થો અઘોરીઓના, ઓઘડના, કાપાલિકોના, બીજ માર્ગના, વામ માર્ગના તેમજ શક્તિપંથના પ્રગટ અને ગુપ્ત પ્રકારો જુદા પ્યાલા હોય છે. આ પ્યાલો નિયત કરેલા દિવસે બરાબર મધ્યાહને સૂર્ય હોય ત્યારે દિગંબર અવસ્થામાં સાધકે પીવાનો હોય છે. તેને પી લીધા પછી ગુરુ તેને માથાથી પાછળના ભાગમાં ડોક ઉપર જોરથી પંજો ઠોકે છે. આ પંજો ઠોકવાની ક્રિયાનું જ મહત્વ છે. એ પંજો મારતાની સાથે જ સાધકમાં એ જ સમયે 2 મુખ્ય પરિવર્તન આવે છે. એક, મળમૂત્ર, ગળેલું, સડેલું, ગંધાતું માંસ, મળતું કે સૂગ ઉત્પન્ન થાય તેવા કોઈ પણ પદાર્થની તેને સૂગ ચડતી નથી અને એકદમ સહજ ભાવથી તે પદાર્થોના સહવાસમાં આવે છે. બીજું, ગુરુના રક્તબિંદુ તથા દેવ અથવા દેવીના એઠા પ્રસાદથી તેનું માનસિક અને શારીરિક પરિવર્તન થાય છે. શરીરનો કોઈ પણ ભાગ છેદી નાખવો, કાપી નાખવો, પોતાને અથવા બીજાને ગમે તેવી ઈજા પહોંચાડવી, એવા પ્રકારે માનસિક અને શારીરિક કઠોરતા સ્થિર થાય છે. દીક્ષા ગ્રહણ કરતાની સાથે જ આ પરિવર્તન થઈ જાય છે. પછી ગુરુ તેને નિયમ ક્રિયાકાંડની સમજણ આપે છે. શરૂઆતમાં નિયમોમાં અઘોર ક્રિયાના સાધકને એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધી એટલે કે 24 કલાકમાં ફક્ત 5 શેર પાણી વાપરવાનો નિયમ આપવામાં આવે છે. બપોરે 12 થી 2 સુધીના સમયે ખપ્પરમાં મળમૂત્ર એકત્ર કરી તેનો શરીર ઉપર મંત્રોચ્ચાર સાથે લેપ કરવો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને મેલ ઉતરે તે રીતે શરીર પરથી ઉતારીને તમાકુ સાથે મિશ્ર કરીને ચલમમાં પીવાનો હોય છે. આથી બાહ્ય આંતરિક પરિવર્તન લાવવામાં આવે છે. અઘોરીના મંતવ્ય પ્રમાણે તેઓએ દરેક નકામી ઘૃણાસ્પદ વસ્તુઓમાંથી સારત્વ મેળવવાની આગવી પદ્ધતિની સ્થાપના કરી છે. તેઓનું કહેવું એવું હોય છે કે જો ઈશ્વર સર્વવ્યાપી છે તો આ બધી ચીજોમાં શા માટે નહીં? અને આ દરેક પદાર્થોનો સહવાસ સાધકને ખૂબ જ ઝડપથી બહિર્મુખીમાંથી અંતર્મુખી બનાવે છે. ક્ષોભ મનોમંથનથી થતી અડચણો તેમજ ઇન્દ્રિય જ્ઞાનને જાગ્રત અવસ્થામાં હોવા છતાં અલિપ્ત અવસ્થામાં પલટાવે છે. સાધકની પ્રકૃતિમાંથી ભય નામક શબ્દ લુપ્ત થઈ જાય છે. મૃત્યુ પણ તેઓના માટે એક મહત્વપૂર્ણ અવસર ગણાય છે.
મૃત્યુ શબ્દનું અર્થઘટન અઘોરીની પરિભાષામાં ઘણું જ સહજ અને સરળ છે. મૃત્યુ નામક અવસરને પણ તેઓ પોતાની ક્રિયાનું એક મહત્વપૂર્ણ અંગ ગણી તેનો પણ ઉપયોગ કરી લે છે. નાગાજીની દ્રઢ અને અખંડ શબ્દધારાને હું ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તેમણે વાત આગળ ચલાવતા કહ્યું, સાધક બપોરે અજરી બજરી ક્રિયા કરીને સ્થિર મુદ્રા બાંધે છે. સ્થિર મુદ્રા એટલે ત્રાટક ક્રિયા. બપોરના 2 કલાકનો સમય અગાઉ ઉલ્લેખ કરેલ ક્રિયામાં તથા ત્રાટકમાં પસાર થાય છે. પછી રાત્રે 12 થી સવારના 4 સુધી અઘોર મંત્રનું ધ્યાન સ્મરણ કરવાનું હોય છે. આ પ્રમાણે અભ્યાસ કરવાથી લગભગ 6 થી 12 મહિનામાં માનસિક દ્રઢતા અને શારીરિક કષ્ટ સહન કરવાની કઠોરતા સિદ્ધ થઈ જાય છે. ત્યારબાદ સાધક પોતાના સ્વભાવ, સંકલ્પ, મર્યાદા, રુચિકર સાધન ક્રિયા તરફ વિચારી કઈ દિશા તરફ આગળ વધવું તેનો નિર્ણય લે છે. જેમાં વીર સાધન, વામદેવ કલ્પ, અઘોર કલ્પ, મુંડ સાધન, સંજીવની વિદ્યા, સદ્યોજાત કલ્પ, રાક્ષસ પૂજા, શબ સાધન, સ્મશાન સાધન, ઘોરેશ્વરી સાધન, કુશંડિકા વિધાન, ચરુકર્મ, પર્ણવ પ્રેત સાધન, આ બધી અઘોર ક્રિયાની જ સાધનાઓ છે. તેમાંથી સાધક પોતાની રુચિ પ્રમાણે અથવા તો ગુરુની આજ્ઞા પ્રમાણે સાધના શરૂ કરે છે. એમાં દરેકની જુદી જુદી ક્રિયાઓ અને પૂજન, સાધન, ભોગ, નૈવેદ્ય, મંત્ર વગેરે હોય છે. અહીં થોડીવાર વિચાર વિમર્શ કરી લઈએ. અઘોર ક્રિયાના સાધકો જંગલમાં, પહાડમાં, ગુફામાં અથવા મસાણમાં રહીને સાધના કરતા હોય છે. તેઓ મોટા ભાગે અક્ષર જ્ઞાનથી વંચિત અને અભણ હોય છે. અલબત્ત ઘણા ખરા અઘોરી મહાત્માઓ વિદ્વાન, સામાજિક, રાજનીતિજ્ઞ, રસસિદ્ધ અને દુનિયાની ઘણી બધી ભાષાઓ જાણકારા પણ હોય છે. જેથી તેઓ વેરભાવથી, અજ્ઞાનતાથી, દંભનું પોષણ કરવાના હેતુથી, ક્યારેક નિસહાયતાથી, અઘોર સંપ્રદાયનું રહસ્ય પામવાના હેતુથી ને મહાન સિદ્ધ બનવાની મહત્વાકાંક્ષાથી અઘોરી બની જતા હોય છે. શરૂઆતમાં તો તેઓ સંપૂર્ણ રીતે આજ્ઞાંકિત અવસ્થામાં ગુરુ આજ્ઞાનું પાલન કરીને સાધના કરતા હોય છે. જ્યારે થોડી ઘણી પરિણામ પ્રાપ્તિ જોવા અને જાણવામાં આવે અને સિદ્ધ થયા પહેલા સિદ્ધ થવાનો વહેમ મગજમાં ઘૂસી જાય ત્યારે ગુરુ મર્યાદાને છોડીને સ્વચ્છંદી બનીને સ્વૈર વિહાર કરવાનું શરૂ કરી દે છે. તેઓ પોતે મેળવેલી પ્રાથમિક અલ્પસિદ્ધિની મદદથી ચમત્કારો બતાવી તેનામાં પડેલી જાહેર કે ગુપ્ત મનોવૃત્તિને પોષવાનો પ્રયત્ન કરવા લાગે છે. સાધારણ અને વૈચારિક રીતે પરિપક્વ સાધાઓ આવું કરે છે. જેથી સાધક સંપ્રદાય, સાધના સ્થળ બધા જ દોષયુક્ત મનીને કુખ્યાત થાય છે. કોઈ સાધક વધુ ધીરજવાન હોય તો તે બીજા કે ત્રીજા સાધન ક્ષેત્રને સિદ્ધ કરીને પછી સ્વચ્છંદી બની જાય છે. પરંતુ જે સાધક સંપૂર્ણ રીતે અઘોર ક્રિયાના નિયમોનું તેમજ ગુરુ આજ્ઞાનું પાલન કરે તે મહાન સિદ્ધિને વરી પરમહંસ ગતિમાં વિરહવા લાગે છે. હવે અહીં પણ એક મહત્વપૂર્ણ ચર્ચા કરી લઈએ. અઘોર ક્રિયાનો સાચો સાધક પ્રાથમિક અવસ્થામાં ગુરુ સેવા અને ગુરુ આજ્ઞાનું દ્રઢ પાલન કરે છે. જેમ જેમ તે સાધન માર્ગમાં આગળ વધે તેમ તેમ તેને પોતાને પણ આપોઆપ સત્ય માર્ગદર્શન મળે છે અને તે સાધન પોતાનું ધ્યેય નક્કી કરી લે છે. અલબત્ત જેમ જેમ સાધક પ્રગતિ સાધે છે તેમ તેના ધ્યેયનું લક્ષ્યાંક પણ બદલાતું જાય છે અને એક દિવસ આપોઆપ નહીં વિચારેલું, નહીં કલ્પેલું લક્ષ્ય સામે આવીને ઊભું રહી જાય છે. જેની કોઈ કલ્પના પણ નથી હોતી પણ અનુભૂતિ થાય છે. જે અનુભૂતિ થાય છે તે અવર્ણ્ય, અકથ્ય હોય છે. આ બધી વાત કરીને હું એમ સ્પષ્ટ કરવા માંગુ છું કે અઘોર ક્રિયાનો સાધક કોઈ પણ સિદ્ધિ માટે કદી પ્રવૃત્ત થતો જ નથી. પરંતુ પરમહંસ ગતિમાં જવાના પ્રયત્નમાં આ બધી સિદ્ધિઓ તો આપોઆપ જ આવે છે. તેને મેળવવાની કશી જરૂર નથી હોતી. તપસ્યા દ્વારા જેમ જેમ ઉચ્ચ કક્ષા થતી જાય તે પ્રમાણે આપમેળે સિદ્ધિઓ આવી મળે છે. હવે આપણે મૂળ પ્રસંગ તરફ આવીએ. નાગાજી દ્વારા અઘોર ક્રિયાની ગુપ્ત તેમજ પ્રગટ ઘણી ચર્ચાઓ થઈ. આ બધી મુલાકાતો દરમિયાન અમારા બંને વચ્ચેની આત્મીયતા વધુ ઘનિષ્ઠ બની રહ્યાનો હું અનુભવ કરી રહ્યો હતો. નાગાજીના સંપર્કમાં આવ્યા બાદ સાધુશાહી વિશે ઘણી જાણકારી મળી, માહિતી જાણવા મળી, કારણ કે તેઓ સાધુ હોવાની સાથોસાથ બુદ્ધિજીવી પણ હતા. તેઓની સાથે સાધુશાહીની ચર્ચા અંગેની થોડી વાતો અહીં રજૂ કરું છું. આદ્ય ગુરુ શંકરાચાર્યએ દસનામ સંપ્રદાયનું શાસન જ્યારે સ્થાપિત કર્યું ત્યારે તેની વહીવટ વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર અને સુદ્રઢ રીતે રચેલી, જે આજે પણ ક્યાંક તો સક્રિય તો ક્યાંક શિથિલ અવસ્થામાં અનુભવી શકાય છે. જ્યારે આદ્ય ગુરુ શંકરાચાર્યજીએ સનાતન ધર્મની ચારેય દિશાઓમાં ધજા ફરકાવીને દિગ્વિજય પ્રાપ્ત કર્યો ત્યારે સનાતન ધર્મની સંસ્કૃતિ છિન્ન ભિન્ન થઈ લુપ્તપ્રાય બની ચૂકી હતી. તેથી
તેમણે ધર્મધજાના આશ્રયે સુદૃઢ શાસનની નવરચના કરી. આ રચનાનું સંચાલન કુંભ મેળામાં મુખ્યત્વે થતું. ચાર શંકરાચાર્યજી તેઓ 7 અખાડા પૈકીના શ્રી મહારાજના સંપર્કમાં રહેતા. એક અખાડા દીઠ 4 શ્રી મહારાજની નિમણૂક ચૂંટણી પ્રથા દ્વારા કરવામાં આવતી. આજે પણ એ પરંપરા ચાલે છે. ચૂંટણી દ્વારા ચૂંટાયેલા શ્રી મહારાજની કામગીરી એક કુંભ મેળાથી બીજા કુંભ મેળામાં જવા માટે દત્ત દરબાર તેમજ તેમના રથ, હાથી, ઘોડા, પાલખી, ખરખંડા, ખજાનો, લશ્કર તેમજ સમગ્ર વહીવટી સાધનોને પહોંચાડવા માટેની રહે છે. તેઓ 3 વર્ષ સુધી શ્રી મહારાજની પદવી ભોગવે છે. આ કામગીરી બજાવવા માટે તેઓ પોતાની સાથે જરૂર પૂરતા નાગાઓને રાખે છે. નાગા સાધુ એટલે ફૌજ. આ રચના એટલા માટે કરવામાં આવેલી કે એ સમયમાં અમુક રાજાઓ સનાતન ધર્મનો સ્વીકાર કરતા નહીં અને નાગાઓની જમાતના આશ્રયની જવાબદારી પણ લેતા નહીં. તેથી તેઓની સાથે યુદ્ધ કરી તેઓને પરાજય આપી સનાતન ધર્મનું શાસન સ્વીકારવાની ફરજ પાડવામાં આવતી. એની પ્રથા એ રીતે રહેતી કે નાગાઓની જમાત કોઈ પણ રાજ્ય આશ્રયના હેતુથી પોતાનું લશ્કર, તંબુ, હાથી, ઘોડા, નાગા ફૌજ લઈને રાજ્યની હદ બહાર રહીને ધ્વજા નિશાન સ્થાપિત કરી ડેરા તંબુ નાખીને રહેતા. ત્યારબાદ જમાતમાંથી અમુક સાધુઓ ભિક્ષાવૃત્તિ માટે વસ્તીમાં જતા અને રાજ્ય વ્યવસ્થા તેમજ રાજાનું ધાર્મિક વલણ જાણી લેતા. જો રાજા સનાતન ધર્મનું પાલન કરતો હોય તો જમાતના મહંત તેમને પોતાના તંબુમાં બોલાવવા માટે વિધિપૂર્વક આમંત્રણ મોકલીને પોતાનો હેતુ જણાવતા. નિયત કરેલા સમય સુધી રહેવા માટેની જગ્યા, ભોજન સામગ્રીની વ્યવસ્થા, પૂજા અંકેના ખર્ચ વ્યવસ્થા તેમજ અન્ય જરૂરિયાતો અંગે રજૂઆત કરી રાજાના આશ્રયમાં રહેતા. જેમાં જમાતના અમુક સિદ્ધાંતો રહેતા, જેમ કે રોજે રોજનું રાજ્ય ભંડારમાંથી સીધું સામગ્રી રોજ લાવવું, એકી સાથે સંગ્રહ કરવો નહીં, રાજ્ય વહીવટી તંત્રમાં દખલ કરવી નહીં, પ્રજાને સદવિચાર આપી તેમજ શારીરિક અને આર્થિક રીતે સમૃદ્ધિ આપે તેવું માર્ગદર્શન કરવું, પ્રજાને કોઈ પણ જાતની ઉશ્કેરણી કરવી નહીં, કોઈ પણ સાધુ સૂર્યાસ્ત પછી વસ્તીમાં જતા નહીં, તેમજ કોઈ પણ સંસારી પુરુષ કે સ્ત્રીને અખાડાના વિસ્તારમાં રાત્રિ આશ્રય આપવામાં આવતો નહીં, આર્થિક લેવડ દેવડ પ્રજા સાથે કરવામાં આવતી નહીં. આવા ઘણા બધા નિયમો દ્વારા જમાત રાજાના આશ્રય રહેતી. હવે જે રાજા સનાતન ધર્મનો સ્વીકાર ન કરે, આ સંદર્ભમાં થોડી સ્પષ્ટતા કરી લઈએ. તે સમયે દેશવ્યાપી બૌદ્ધ ધર્મ ફેલાયેલો હતો. અમુક રાજાઓ દેખાદેખીથી, અમુક ખંડિયા હોવાથી, જ્યારે દબાણ અને શહેના કારણે, તો અમુક રાજાઓ આધુનિક પરિવર્તનનો દેખાવ કરવા બૌદ્ધ ધર્મને અપનાવીને બેઠેલા. અમુક શક્તિ ઉપાસક હતા, જેથી તેઓને યુદ્ધ આપીને સનાતન ધર્મનું પાલન કરવાની ફરજ પાડવામાં આવતી. આ ક્રમ ધીમે ધીમે મુગલ યુગમાં પણ ચાલુ રહ્યો. અંગ્રેજોના જમાનામાં પણ આ ક્રમ હતો, જે અંગે અનેક ઐતિહાસિક પ્રસંગો પણ સાક્ષી પૂરે છે. ધર્મયુદ્ધના ઘણા પ્રસંગો ઇતિહાસના પાને લખાયેલા છે. આ યુદ્ધો ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કચ્છ, ગુજરાત, સૌરાષ્ટ્ર, બંગાળ અને મહારાષ્ટ્રમાં વધુ નોંધાયેલ છે. દક્ષિણ ભારત તરફ દશનામ સંપ્રદાયનો વિસ્તાર અલ્પ છે. જમાતના ગુપ્તચર સાધુઓ દ્વારા જ્યારે જાણવામાં આવતું કે રાજા સનાતન ધર્મનો પૂજક નથી, ત્યારે એક મોટા સોનાના થાળમાં કિનખાબનું કપડું ઢાંકી 2 ગોળાઓ મોકલવામાં આવતા. જમાતનો કોટવાલ તેની સાથે 4 નાગા આ થાળને લઈને રાજાની કચેરીમાં હાજર થતા. એ સુવર્ણ થાળ રજૂ કરી પોતાની જમાતની માગણી અને આશ્રય અંગે રજૂઆત કરતા. એ સુવર્ણ થાળ ઉપરથી કપડું હટાવીને થાળ રાજાની સમક્ષ લઈ જવામાં આવતો અને કોટવાલ રાજાને સંદેશો આપતો કે જો આપને સનાતન ધર્મનો સ્વીકાર હોય તેમજ નાગાઓની જમાતને આશ્રય આપવાનો સ્વીકાર હોય તો 2 ગોળા પૈકી જે ભસ્મનો ગોળો છે તેનો સ્વીકાર કરો, અન્યથા બીજો ગોળો જે દારૂ ગોળાનો છે તેનો સ્વીકાર કરી યુદ્ધ માટે તૈયાર થાવ. ત્યારબાદ રાજા પોતાની ઈચ્છાથી અગત્યની મંત્રણા દ્વારા તે જ સમયે અથવા 3 દિવસમાં પોતાનો નિર્ણય આપતા. જો સનાતન ધર્મનો સ્વીકાર હોય તો સાધુઓને દરેક પ્રકારની વ્યવસ્થા આપવામાં આવતી અને જો અસ્વીકાર હોય તો યુદ્ધ આપવામાં આવતું. યુદ્ધમાં જો નાગા ફૌજ ખતમ થઈ જાય તો યુદ્ધની જવાબદારી બીજી જમાત લઈ લેતી. અમુક નિર્ધારિત રકમ અખાડાને અપાતી. પછી અનુક્રમે અખાડાના 4 શ્રી મહારાજને, શ્રી મહંતોને, 4 અખાડાને પણ અમુક રકમ આપવામાં આવતી. અત્યારે આ પ્રથા અમલમાં છે. મોહર છાપ ધારણ કરેલ મહંત અખાડાને ₹750, 4 શ્રી મહારાજને ₹25-25 તેમજ અન્ય શ્રી મહંતોને ₹5-5 આપે છે.
આ રકમ દર 3 વર્ષે કુંભ મેળામાં અખાડાને ભેટ પૂજા અર્થે મહંતોને આપવી પડે છે. સાધુઓની ધર્મ શાસન વ્યવસ્થામાં આ પ્રમાણેની પદ્ધતિઓ ચડતા અનુક્રમે હોય છે. 1. મહાપુરુષ 2. નાગા 3. મહંત 4. શ્રી મહંત 5. શ્રી મહારાજ 6. આચાર્ય 7. મંડળેશ્વર 8. મહામંડલેશ્વર અને 9. જગદગુરુ શંકરાચાર્ય. આ પ્રમાણેની રચના હોય છે, જેમાં ઉતરતા ક્રમે દરેક સાધુઓ અમુક જુદા જુદા પ્રકારની સત્તાઓ પણ ભોગવતા હોય છે. મુખ્યત્વે આટલા વર્ગ કરી શકાય. ધર્મશાસનનું વહીવટી તંત્ર સંભાળનાર વર્ગ, પ્રજા સાથે સંપર્કમાં રહી વહીવટી તંત્રને માહિતી આપનાર વર્ગ, નાગાઓનો ફૌજ લશ્કર વિભાગ, ભજનાનંદી મહાત્માઓ, ભજનાનંદી સાધુઓ કશી જ ભાંગજળમાં નહીં પડતા પોતાના ભજનમાં જ લીન રહે છે. અત્યારે આપણા દેશમાં દસનામ સંપ્રદાય એટલે કે શંભુદલ તેમજ ત્યાગી મહાત્માની નિર્વાણ અને નિર્મોહી એટલે કે રામાદલના એમ બધા મળીને આશરે 7 કરોડ સાધુઓની સંખ્યા છે, જેમાં ગુપ્ત સાધુઓનો સમાવેશ થતો નથી. હવે સાધુ સમાજમાં બીજી અન્ય રચનાઓના પાસા થોડા સંક્ષિપ્તમાં જોઈ લઈએ. કુંભ મેળામાં એક અખાડાના એક સમયની રસોઈ તે પંગતનો ખર્ચ આશરે 1.5 લાખ રૂપિયા થતો હોય છે, જેની વ્યવસ્થા અખાડા તરફથી જ કરવામાં આવે છે. કોઈ પણ સાધુએ ક્યાંય કોઈ જાહેર ક્ષતિ કરી હોય, ઝઘડો કર્યો હોય, ધર્મ વિરુદ્ધનું કાર્ય કર્યું હોય, તેનો ન્યાય કે નિર્ણય કરવા માટે અને યુદ્ધ ચાલુ રાખતી સમગ્ર રાજ્ય સેનાનો જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી નાગાઓની ફૌજ મેદાનમાં ઉતર્યા કરતી. પણ આ પ્રકારના પ્રસંગો ઓછા નોંધાયા છે, કારણ કે પ્રજાનો મોટો ભાગ સમગ્ર ભારતમાં સનાતન ધર્મને માનતો હતો. રાજાના લશ્કરી સિપાહીઓ પણ ધર્મયુદ્ધને ટાળતા, જેથી આંતરિક ઘર્ષણ ઊભું થતું અને એક જ યુદ્ધે રાજ્ય પરાજય પામતું. ધર્મ વિજય બાદ ત્યાં સનાતન ધર્મશાસન સ્થાપિત કરી મંદિરો, શિવાલયો બાંધવા, જૂના પુરાણા હોય તેનો જીર્ણોદ્ધાર કરવો, એવા ધાર્મિક કાર્યોની સુદૃઢ વ્યવસ્થા કરીને જમાત આગેકૂચ કરતી. કોઈ પણ જમાત અથવા મહંત શાસન ચલાવતા નહીં. હવે જમાતની રચના અને તેની કામગીરી વિશે રસપ્રદ ચર્ચા કરી લઈએ. જમાતની સ્થાપના કુંભ મેળામાં કરવામાં આવે છે. ઓછામાં ઓછા 12 સાધુઓના સમૂહને જમાતના નામથી ઓળખવામાં આવે છે. એમાં એક મુખ્ય મહંત, તેના 3 પેટા મહંત, પૂજારી, કોઠારી, ભંડારી, છોટિયા, છડીદાર, કોટવાલ અને 2 નાગા હોય છે. આ પ્રકારની રચનાને જમાત કહેવામાં આવે છે. જ્યારે આ જમાત કુંભ મેળામાં રવાના થાય છે, ત્યારે તેને એક સાધુશાહી પ્રથાના સહી સિક્કા કરી પ્રમાણપત્ર આપવામાં આવે છે. જે પ્રમાણપત્રને સાધુઓ મોહર છાપના નામથી ઓળખાવે છે. આ જમાતમાં પછી ભલે ગમે તેટલા સાધુઓ સાથે ફરતા હોય તેની સંખ્યા મર્યાદા નથી, પરંતુ જમાત શબ્દ 12 સાધુઓના સમૂહનું સૂચન કરે છે. આ જમાતની કામગીરી એ પ્રકારે હોય છે કે સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરવું, ઠેક ઠેકાણે સનાતન ધર્મનો પ્રચાર કરવો, મંદિરો, કુવા, તળાવ, વાવ વગેરે બાંધવા, સનાતન અનુયાયી સ્થાપિત કરવા, જૂના મંદિરોનો જીર્ણોદ્ધાર કરવો, રાજા તથા પ્રજાને યોગ્ય માર્ગદર્શન આપી તેમના માટે શક્યતાઓથી પણ વધારે કરી છૂટવું, અધર્મનો નાશ કરવો. જ્યારે 3 વર્ષે કુંભ મેળો ભરાય ત્યારે ભ્રમણ દરમિયાન મળેલી ભેટ સામગ્રી જે કંઈ હોય તે અખાડાને સુપ્રત કરવામાં આવતી. તેમજ આ જમાત જાજમ બિછાવવાની પદ્ધતિ છે. તે સમયે બંને પક્ષને રૂબરૂ રાખી ન્યાય તોળવામાં આવે છે. દંડ આપવાની પણ વ્યવસ્થા હોય છે. તે દંડ પૈસા ટકાથી માંડીને શિક્ષા સુધીનો હોઈ શકે છે. જૂના સમયમાં સાધુ સમાજ પૈકી બંને શંભુદલ અને રામાદલ પોતાનું અંગત ચલણ પોતાના સમાજમાં ચલાવતા, જે કાંસામાં, ચાંદીમાં અને સોનામાં રહેતું. આ ચલણ ફક્ત સાધુ સમાજ પૂરતું જ મર્યાદિત રહેતું. પ્રજા સાથે આ ચલણની લેવડ દેવડ થતી નહીં. મુખ્ય ટંકશાળ 2 જગ્યાઓ પર હતી. શંભુદલની કાશીમાં અને રામાદલની અયોધ્યામાં ટંકશાળ હતી. આ પ્રમાણે અહીં મુખ્ય બાબતોનો સંક્ષિપ્તમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો વિસ્તારપૂર્વક વર્ણન કરવું હોય તો 10 થી 15 પ્રકરણ માહિતીમાં જ પસાર કરવા પડે. તેમ નહીં કરતા આપણે ચાલો મૂળ પ્રસંગ ઉપર પાછા આવીએ. નાગાજી સાથે જેમ પરિચય વધતો ગયો તેમ તેઓને પણ મારા માટે સહાનુભૂતિ થવા લાગી. તેઓ સાથેની એક મુલાકાતનો પ્રસંગ મહત્વનો અહીં રજૂ કરું છું. છેલ્લી એકાદ 2 મુલાકાતમાં હું ઉદાસી મહારાજને મૌન જોઈ રહ્યો હતો. શરૂઆતમાં તો મેં નહીં પૂછેલું, પરંતુ મૌન કાળના લંબાણથી સહેજે પૂછવાનું મન થઈ આવ્યું. મેં આ અંગે નાગાજીને પૂછ્યું,
તેમણે ઉદાસી મહારાજ સામે જોઈને પોતાની સહજ ભાવની શૈલીમાં હસીને કહ્યું, તેઓ અત્યારે કર્ણપિશાચીની નામની યક્ષિણીનું સાધન કરી રહ્યા છે. તે સાધના દરમિયાન સાધકનું મૌન અનિવાર્ય હોય છે. મેં કર્ણપિશાચીની વિશે વધુ સ્પષ્ટતા માટે પૂછ્યું, નાગાજી, આ કર્ણપિશાચીની એક કઈ કોટીની શક્તિ છે અને તેનું કાર્યક્ષેત્ર અને મર્યાદા શું છે? મેં પણ આ કર્ણપિશાચીની વિશે ઘણું સાંભળ્યું છે અને વાંચ્યું પણ છે. તેમજ આ વિદ્યાનો અત્યારે ઠીક ઠીક પ્રચાર પણ છે. તેના સાધકો પણ અવનવા પ્રયોગો આદરીને આ કર્ણપિશાચીનીને સિદ્ધ કરવાના પ્રયત્નો કરતા હોય છે. ક્યારેક હું પણ કર્ણપિશાચીનીને સિદ્ધ કરવાના તરંગ ઉપર સવાર થઈ જાઉં છું. નાગાજીએ મારી સામે સ્થિર દ્રષ્ટિ કરતા કહ્યું, શું ખરેખર તમારી ઈચ્છા કર્ણપિશાચીની સિદ્ધ કરવાની છે? મેં તેઓના ચહેરા પરના ભાવ સમજવા પ્રયત્ન કર્યો. તેઓ ગંભીરતાપૂર્વક પૂછી રહ્યા હતા. હું નિરુત્તર રહ્યો. ઘડીભર મારી સામે જોઈ મને સંબોધીને કહેવા લાગ્યા, જો ખરેખર તમને કર્ણપિશાચીની સિદ્ધ કરવાનો ભાવ હોય તો કરો સંકલ્પ. હું મારા જમણા હાથમાં જળ લઈને તમારા જમણા હાથમાં સંકલ્પ મૂકું. તમે તે સંકલ્પને ગ્રહણ કરો એટલે એ જ ક્ષણે કર્ણપિશાચીની તમારી સાથે રહેશે. આ સાધન ઘણા સમયથી મારી પાસે તૈયાર પડ્યું છે. મારા ઉપયોગમાં પણ ઓછું આવે છે. જો તમે તમારા માટે ઉપયોગી સમજતા હો તો સંકલ્પ લેતાની સાથે જ કર્ણપિશાચીની તમારી સાથે રહીને તમારું કાર્ય કરશે. હું આ અવસરને વરદાનનો સમય ગણું કે શ્રાપનો એ ગૂંચવણમાં મુકાયો. મારી ગૂંચવણ નાગાજીના ધ્યાન બહાર ન હતી. થોડી વારે મેં નિર્ણય લીધો કે આપણે આ સંકલ્પ ગ્રહણ કરી લેવો, પછી આગળ જોયું જશે. મારા આ નિર્ણયને જાહેર કરું તે પહેલા નાગાજીએ શાંત અને પ્રેમાળ ભાષામાં કહ્યું, જુઓ, તમારો નિર્ણય હું જાણું છું, પણ તેને જાહેર કરતા પહેલા મારી થોડીક સ્પષ્ટતા સાંભળી લો, જેથી સિક્કાની બંને બાજુનો તમને ખ્યાલ રહે અને સંકલ્પ કર્યા બાદ પસ્તાવો ન થાય. તેમણે આગળ જણાવતા કહ્યું, જુઓ, મારી પાસે કર્ણપિશાચીની સિદ્ધ છે તેનું પ્રમાણ આપી દઉં છું. આ પ્રમાણે કહી તેમણે મારી પાસે ખિસ્સામાં રહેલી ચીજો, પૈસા વગેરે વિશે ખ્યાલ આપ્યો. 2 દિવસ પહેલા, 8 દિવસ પહેલાના નામ સહિત દુનિયાદારીના ચાલુ પ્રસંગો કહ્યા. પછી વર્ષો પહેલાના મારા અંગત પ્રસંગો પણ કહી બતાવ્યા. મારા સગા મિત્રોના નામ, મારી પસંદગીની ચીજો, એવી ઘણી ઘણી વાતો તેમણે ઝડપથી કહી સંભળાવી. મેં તેઓને કહ્યું, બસ આટલેથી મને વિશ્વાસ થઈ ગયો છે કે આપની પાસે કર્ણપિશાચીની સિદ્ધ છે. તેમણે ફરીથી શાંત સ્વરે વાત આગળ ચલાવી. કર્ણપિશાચીની સિદ્ધ કરવાની 2-3 પદ્ધતિઓ છે. સ્મશાનમાં પણ તે સિદ્ધ થાય છે. જંગલમાં પણ સાધી શકાય છે. તેમજ ઘરમાં બેસીને પણ તેને પ્રસન્ન કરી શકાય છે. એ જ રીતે આ સંકલ્પ ગ્રહણ કરવાની પદ્ધતિથી પણ કર્ણપિશાચીનીનો હવાલો આપી શકાય છે. જે પદ્ધતિથી હું તમને હવાલો આપવાની વાત કરી રહ્યો છું તે આ સાધન દ્વારા સાધક ફક્ત વર્તમાન કાળ અને ભૂતકાળ જ સચોટ રીતે જાણી શકે છે તેમજ કહી શકે છે. જરા સરખી પણ ભવિષ્યવાણી આ વિદ્યાના આધારે જાણી શકાતી નથી. કોઈ સાધક વિશિષ્ટ પ્રકારના બીજ મંત્રથી સંપુટથી ક્રિયા કરે તો મનમાં રહેલી વાત પણ કર્ણપિશાચીની કહી શકે છે, પણ ભવિષ્ય તો નહીં જ. આ સિવાય બીજું કોઈ પણ પ્રયોજન આ વિદ્યાનું હોતું નથી. વિદ્યા કોના માટે છે, કોણે કરવી જોઈએ, કયા હેતુ માટે કરવી જોઈએ, એ અંગે તેઓએ કહ્યું, જે પુરુષ વિરક્ત હોય, સંસારના બંધનો જેણે છોડી દીધા હોય, પોતાની ઉદરપૂર્તિના આશય સિવાય દુનિયાદારીમાં ન પડતો હોય, સ્પષ્ટ વક્તા હોય, લોભી, લાલચુ, કામી ન હોય તથા પરોપકારી હોય, તેણે આ વિદ્યાનું સાધન કરવું જોઈએ, જેથી કોઈના ખોવાયેલા સ્નેહી સગા વિશે જાણકારી મેળવી શકાય. કોઈની કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તેના વિશે જાણકારી મેળવી શકાય, જેથી જે પ્રજાનું સાધકે અન્ન ખાધું હોય તેની ઋણ મુક્તિ થાય. કોઈ સજ્જન ગૃહસ્થને ષડયંત્રથી ચેતવણી આપી શકાય. આ પ્રકારના કાર્યો માટે આ સાધન છે. સંસારી ગૃહસ્થ માટે આ વિદ્યાનો સંપૂર્ણ નિષેધ છે. નાગાજીએ મારું ધ્યાન વિશેષ એકાગ્ર કરી સાંભળવાના માટે સૂચન કર્યું. તેમણે ફરી મારી આંખોમાં આંખ પરોવી મૂળ રહસ્યનો ઘટસ્ફોટ કર્યો. જુઓ, આ સંસાર, સગા વહાલા, મિત્રો, સંબંધીઓ એ સૌ ભ્રમ છે. તે જાણવા માટે તમે જો કર્ણપિશાચીની સિદ્ધ કરો, પછી ખબર પડે કે વાસ્તવિકતા શું છે. કર્ણપિશાચીની તમને એકાંતના સમયે બધાની વાતો કરશે, જે સાંભળીને તમને તમારા હિતેચ્છુ, સગા, મિત્રો, સંબંધીઓ વગેરેની ખરી હકીકત જાણવામાં આવતા નફરત કરવા લાગશો.
ધીમે ધીમે તમે સમૂહ જીવનમાં જીવવા છતાં પોતાની જાતને એકલી અટૂલીને નિસહાય અનુભવશો. જ્યારે કર્ણ પિશાચીની તમને ક્ષણે ક્ષણની સત્ય ઘટનાની માહિતી આપતી જ રહેશે. તે સાંભળીને તમે તમારી સમગ્ર સભાનતા ખોઈ નાખશો. કદાચ આત્મહત્યા માટે પણ પ્રેરાવ, કદાચ એકાંતવાસ પણ પસંદ કરો. તમે કર્ણ પિશાચીનીને તજી દેવા માંગશો, પણ તે નહીં જાય. ત્યારે તમારી માનસિક હાર્દિક સંઘર્ષની પળો, અટૂલાપણાની વેદના, મિત્રો સગા સંબંધીઓએ તમારા માટે ચર્ચેલી વાતોની યાદ, આ બધી જ બાબતો તમારું જીવન તત્વ ખેંચી લેશે. કદાચ જીવતા હશો તો પણ મૃત અવસ્થામાં હશો, અને કદાચ દ્રઢ મનોબળવાળા હશો તો દંભનું મોહરું પહેરીને જીવશો. બાકી જીવન કેવું ખારું થઈ પડશે તે વિચારી જુઓ. તેમણે વધુ સ્પષ્ટતા કરતા મારા ખભા ઉપર હાથ મૂકી પ્રેમપૂર્વક કહ્યું, આ જગતમાં સંસારી લોકોને જીવન પસાર કરવા માટે ભ્રમની પણ જરૂર છે. જો ભ્રમ ભાંગી જાય તો સંસારી સમાજનું અસ્તિત્વ જ રહે નહીં. સૌ વિરક્ત જ બની જાય. પછી આ બધી રચના, વૈભવ, વિલાસ અને માયા બધા ક્યાં જાય? આ પરિસ્થિતિમાં તે નરની બરિહારી એ જ છે જે ભ્રમને જાણી લે છે અને તેનાથી વિરક્ત રહી તેને દૂરથી જુએ છે અને જાણે છે. કોઈ પ્રબળ પ્રયત્નથી આ ભ્રમને જાણી જાય છે, તો કોઈ સદગુરુના સહવાસથી સમજે છે. માટે સમજણપૂર્વક બ્રહ્મમાં રહો. કર્ણ પિશાચીની સિદ્ધિ તમને વાસ્તવિક ભૂમિકામાં લાવી મૂકશે, જ્યાં તમે એકલા જ હશો, કોઈ સાથે નહીં હોય. એવું સમજણ વિનાનું એકલાપણું, અટૂલાપણું સહન થઈ શકે એમ હોય તો કરો સંકલ્પ, એટલે કર્ણ પિશાચીની સિદ્ધિ તમારી. નાગાજીના આ સ્પષ્ટીકરણથી હું શૂન્ય મનસ્ક બની ગયો. જે સંસારી લોકો કર્ણ પિશાચીની માટે પ્રયત્નશીલ છે, એના માટે દયાની લાગણી ઉપસી આવી. મેં અનુભવ્યું કે આ સિદ્ધ કર્ણ પિશાચીની વરદાનના રૂપમાં શ્રાપ છે. સંસારમાં રહેલા સંસારીઓ સાધના તો ઠીક, પણ વિચાર સુદ્ધા ન કરવો જોઈએ. આ વિદ્યા છે અલિપ્ત માટે, વિરક્ત માટે, જેને તેનો ઉપયોગ લોક કલ્યાણ માટે કરવો છે અને પોતે નિજાનંદમાં મસ્ત રહેવું છે. બાકી સંસારી માટે તો શ્રાપ જ છે. નાગાજી પાસે જવાના નિયમમાં 1 મહિનો હું જઈ શક્યો નહીં. બહાર ગામના વ્યવહારુ કાર્ય નિમિત્તે નાગાજીની મુલાકાત ન થઈ શકી. ત્યાર પછીની મુલાકાતમાં સાધારણ પ્રકારની વાતો થયા બાદ મેં નહીં આવવાનું કારણ જણાવવાની શરૂઆત કરી. તેમણે વચ્ચે જ કહ્યું, તમે જાણો છો કે બિનજરૂરી ઔપચારિકતાની કોઈ આવશ્યકતા નથી. કારણ પણ હું જાણું છું. કંઈક નવી સમાચાર હોય તો કહો. મેં સહજ ક્ષોભ અનુભવતા હસીને કહ્યું, આપની પાસે વર્તમાન કાળ સુધીના દરેક પ્રકારના સમાચાર હોય છે, તેમાં હું નવીન તો શું કહી શકું? આ દરમિયાન ઉદાસી મહારાજ થોડા જંગલી કંદમૂળ લઈને આવ્યા. મેં તેઓને પ્રણામ કરી કુશળતા પૂછી. તેઓએ જણાવ્યું, હવે ટૂંક સમયમાં અહીંથી વિદાય લઈને નાગાજીના આદેશ પ્રમાણે માઉન્ટ આબુ 2-3 વર્ષ માટે તપસ્યાના હેતુથી જવું છે. તેઓની વાત સાંભળી લીધા બાદ હું તેમના પરિવર્તન વિશે વિચારી રહ્યો હતો. તેઓ ઉત્તરોત્તર માનસિક પરિવર્તન પામી રહ્યા હતા અને તે જગ્યાએ આવીને ઊભા હતા જ્યાંથી સાધુશાહી ક્ષેત્રની શરૂઆત થાય છે. વધુમાં તેમણે જણાવ્યું, ઈશ્વરે તમારો તથા નાગાજીનો પરિચય મારા શ્રેય માટે જ કરાવ્યો હોય તેમ હું માનું છું. તે માટે કોને આભારી ગણું તે એક મીઠી મૂંઝવણ છે. મેં સરળતાથી પ્રેમપૂર્વક તેઓને કહ્યું, હું તો ફક્ત નિમિત્ત છું. આભાર તો આપણે નાગાજીનો માનવાનો છે, જેમના દ્વારા તમે જીવનની સાર્થકતાનો પ્રયત્ન કરવાનું સમજી શક્યા છો. એટલું જ નહીં, આભાર તો મારે આપણું હૃદયપૂર્વક માનવાનો છે, કારણ કે આપના કારણે જ હું નાગાજીનું સાનિધ્ય દર્શન મેળવી શક્યો છું. એ દરમિયાન નાગાજીએ મને સંબોધીને કહ્યું, તમને થોડી તકલીફ આપવાની છે. તમારે ઉદાસી મહારાજ માટે થોડા પાનાનો ઉતારો લખી આપવાના છે. મેં નાગાજીને કહ્યું, એમાં તકલીફની કશી વાત નથી. મને તો એમાંથી પણ કંઈક જાણવાનું જ મળી રહેશે. નાગાજીએ ઊભા થઈ પોતાની ધૂણી આસન પાસે પડેલા જૂના પતરાની એક પેટીમાંથી એક કપડાની પોટલી કાઢી મારી સામે મૂકી. તેમણે એ પોટલી ખોલી મને જોવા માટે કહ્યું. મેં પોટલી આસ્તેથી ખોલી. તેમાં 2 જાડા પૂંઠા વચ્ચે છૂટા કાગળો અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હતા, જે ખૂબ જૂના જણાતા હતા. તેમાં દેવનાગરી ભાષામાં કાળી શાહીથી હસ્તલિખિત લખાણ જણાતું હતું. નાગાજીએ મને કહ્યું, આ પોટલી તમે તમારા ઘરે લઈ જાઓ અને શક્ય એટલી ઝડપથી તેની નકલ તૈયાર કરીને અહીં પહોંચાડો. તેમણે આગળ ચલાવતા કહ્યું, તમે પણ એક નકલ તમારા માટે રાખી લેજો, કારણ કે તમને પણ જિજ્ઞાસા ખૂબ સતાવે છે. તેમણે કરેલી કટાક્ષમય વાત હું તરત સમજી ગયો. મેં નાગાજીને કહ્યું, જિજ્ઞાસા મારો સહજ સ્વભાવ બની ગઈ છે. તેથી
હું જિજ્ઞાસાનો આગ્રહી બની જાઉં છું. તેમાં મારી શુદ્ધ ભાવના જ હોય છે. નાગાજીએ ગંભીરતાપૂર્વક મને કહ્યું, જિજ્ઞાસાનું ઉત્પત્તિ સ્થાન શંકા છે. વિનય અને વિવેકપૂર્ણ શ્રદ્ધા જ્યાં સુધી ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી તત્વદર્શન કદી પણ શક્ય નથી. માટે જે તમારી રુચિકર વાત હોય તેના આધાર ઉપર જ તત્વદર્શનનો પાયો રચાયેલો છે. તે પ્રકારના નિયમ, જપ, ભક્તિ, યોગ, સ્મરણ કોઈ પણ એક આધાર ગ્રહણ કરી તેનું દ્રઢ આચરણ કરો તો જ તમને સ્વયં અનુભૂતિ થશે અને આપોઆપ દરેક શંકાનું, પ્રશ્નોનું અને જિજ્ઞાસાઓનું સમાધાન થઈ જશે. ફક્ત જિજ્ઞાસા વૃત્તિથી તો તમારી પાસે પ્રશ્નો જ એકઠા થશે. એ પ્રશ્નોની માયાજાળ એટલી બધી તાર્કિક છે કે એમાં ગૂંચવણ સિવાય કશું જ પરિણામ નહીં લાવી શકો. કોઈ પણ શુદ્ધ તત્વને ગ્રહણ કરી દ્રઢતાપૂર્વક તેનું આચરણ કરો, પછી કંઈ જરૂર નહીં જણાય. સારત્વ ફક્ત આ જ છે. હું નાગાજીએ કરેલા અમૂલ્ય માર્ગદર્શનથી પુલકિત બની ગયો. આધ્યાત્મ દ્વારમાં દાખલ થવાની સાથે જાણે મને ગુપ્ત ચાવી મળી ગઈ હોય તેટલો આનંદ હતો. નાગાજીએ પોટલી માહેના કાગળો વિશે કહ્યું, આજથી 400 વર્ષ પહેલાનો આ અર્બુદાચલ કલ્પ છે. તેમાં અનેક રહસ્યપૂર્ણ વિગતો છે જે ખનિજ, વનસ્પતિ, અલૌકિક પદાર્થો તથા સુવર્ણ સિદ્ધિની માહિતી આપે છે. આ ઉતારો કરીને ઉદાસી મહારાજને આપો, તેથી ભજન તપસ્યા સાથે આ પ્રવૃત્તિ દ્વારા કંઈક અનુભવો પણ મેળવી શકે. મેં કાગળોને સાચવીને પૂંઠામાં ગોઠવી કપડામાં બાંધી લીધા. સાંજ સુધી રોકાયા બાદ રજા લઈને હું ઘરે પાછો ફર્યો. ઘેર આવીને કાગળોને વ્યવસ્થિત ક્રમવાર ગોઠવીને વાંચવાની શરૂઆત કરી. જેમ જેમ વાંચતો ગયો તેમ આશ્ચર્યોની પરંપરા સર્જાતી ગઈ. અર્બુદાચલ કલ્પમાં સૂચવેલા મંદિરો, સ્થાનો, નદીઓ, પહાડીઓમાંની અમુક જગ્યાઓથી હું પરિચિત હતો, પણ આ પ્રકારની દ્રષ્ટિ જોવાની હતી જ નહીં. કલ્પ પૂરો વાંચી લીધા બાદ એક અદ્ભુત સંવેદન અનુભવી રહ્યો હતો. એ કલ્પને ખૂબ જહેમત ઉઠાવીને હિન્દી ભાષામાં રૂપાંતર કરી 2 નકલો તૈયાર કરી, જેમાંની એક ઉદાસી મહારાજને પહોંચાડી અને એક મારી પાસે રાખી. હવે એ કલ્પને રજૂ કરતા પહેલા મેં કરેલ પ્રયાસ વિશે થોડી રજૂઆત કરી દઉં. જિજ્ઞાસુ તેમજ સંશોધન વૃત્તિ ધરાવતા વાચક મિત્રોને વિનંતી છે કે તેઓ આ અર્બુદાચલ કલ્પને જાળવી રાખે તેમજ મેં કરેલી શોધખોળ ઉપર વિચાર વિમર્શ કરે.